નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ધોરણ 10 અને 12નું પરિણામ આવી ગયું છે અને ગોતા વિસ્તારના મિત સરની અનડકટ એકેડમીમાં આજે દિવાળી જેવો માહોલ છે. મિત સરે વિદ્યાર્થીઓના અસુંદર પરિણામને બિરદાવવા માટે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં પોપઅપ સાથે પાઠનું આયોજન કર્યું છે. મિત સરની અનડકટ એકેડમી આજે પાસ થયેલા વિદ્યાર્થીઓના આનંદથી રંગાઈ છે. વિદ્યાર્થીઓ ગરબા અને ડાન્સ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેમજ મિત સર દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને મિત્રો અને વાલીઓને બતાવી ગૌરવ પણ અનુભવી રહ્યા છે. આજે તમે મિત સર એકેડમીમાં આવી રહ્યા છો, તો કેટલું તમારું રિઝલ્ટ આવ્યું છે આ વખતે? મારું આવ્યું છે 91%. ઓકે, વેરી ગુડ. અને આ તમારું 91% રિઝલ્ટ જે તમારું આવ્યું છે એના પાછળ મિત એકેડમીનું શું યોગદાન છે? એનું ખાસું યોગદાન છે, કારણ કે પહેલી વાત તો મિત સર મારું પહેલું એકેડમી હતું. 9થમાં મેં જોઈન કર્યું હતું અને એ વખતમાં મને ઘણું બધું શીખવા મળ્યું, જેમ કે તમારે ડિસિપ્લિન હોવી જોઈએ, કન્સિસ્ટન્સી હોવી જોઈએ, મોડ્યુલ શું હોય, પછી તમારા નોટ્સ કેવી તમારે બનાવવાના હોય, કે જે કોન્સેપ્ટને સમજીને એપ્લાય કરવાનો હોય, એ બધી ઘણી બધી નાની મોટી વસ્તુ એ શીખવા મળી. અને 9થમાં પણ મારા 8થમાં બહુ એવરેજ ટકા આવ્યા હતા, પણ 9થમાં સારા આવ્યા અને 10થમાં પણ 80 સારા આવ્યા. એટલે ગ્રોથ શીખવા મળ્યું. ઓકે, તો તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ માટે તમે શું કહેવા માગો છો કે 10મામાં મિત સર એકેડમી જોઈન કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બિલકુલ કરવી જોઈએ, કારણ કે જ્યાં સુધી મને ખબર છે એ મિત સર ઓક્ટોબર સુધીમાં કે નવેમ્બર સુધીમાં સિલેબસ ખતમ કરી નાખે છે અને એના કારણે તમને ખાસો એક 2 મહિનાનો બહુ પહેલાં ગેપ બનતો હોય છે, જેમાં તમે ખાસું મલ્ટિપલ તમે રિવિઝન કરી શકો છો. અને બેકલોગ હોય તો ઇવન બેકલોગ તમે કરી શકો છો. ખાસા ચેપ્ટર જે બાકી હોય વાંચવાના એ તમે આરામથી વાંચી શકો છો. અને ડાઉટ હોય તો એના માટે બોલાવે છે. એવું સાંભળ્યું છે કે મિત સર એક્ઝામના છેલ્લા દિવસ સુધી વિદ્યાર્થી પાછળ એમની મહેનત કરતા હોય છે, તો એ વિશે તમે શું કહેશો? હા, મેં પોતે મારી મેથ્સની એક્ઝામ પહેલાં એમને એક્ઝામ પહેલાં ફોન કરીને એમને બધું પૂછ્યું હતું કે સર કેવું થશે, શું કરવાનું. અને એમને લાસ્ટ મિનિટમાં જે બોર્ડમાં એક ચેન્જ આવ્યો હતો, રિઝલ્ટ એક પેટર્ન ચેન્જ, તો એ પણ એમને વોટ્સઅપ કરીને અમને મોકલ્યો હતો અને એમને એવા મેસેજ આપ્યો હતો કે હું 12 વાગે અવેલેબલ છું, તમે વાત કરો. ખૂબ ખૂબ આભાર. Hello everyone, I am Shiti Patel and I have recently passed my 12th commerce with 80%. Without Meet Sir's guidance, it wouldn't have achieved. કેટલા વર્ષથી બેટા અહીંયા સ્ટડી કરો છો? Since 2 years I am studying with Meet Sir. ઓકે, આ 2 વર્ષમાં તમને શું અહીંયા યુનિક લાગ્યું છે ક્લાસીસમાં? It's unique that in Meet Sir's academy, every faculty is very friendly and કોઈ એવી વાત જે ક્લાસીસ માટે તમને બહુ ગમતી હોય આ 2 વર્ષમાં? બધા જ ફેકલ્ટી અમને પાસ કરવામાં એન્ડ અમને શીખવાડવામાં હેઝ ગિવન 100%. Hello everyone, myself Nestor, and I got 87% in my dance. In fact, all faculty help us to achieve this milestone. They are instant doubt solution and very good teaching. Hello everyone, I am Hiya. I just completed my 12th JSCB Commerce and I got 81%. Without Meet Sir's guidance, I could not have achieved it. Every teacher helped us a lot and the environment was so friendly. I loved it. And Hello everyone, I am Shiti Patel. I have recently passed 12th commerce with 80% and Hello, I am Yash Vagala. I got 84% in 12th Commerce and Meet Sir help us in doubt solution. They arrange instant lecture for us and help in study. Hi, I'm Tamanna and I'm in 12th Commerce and I achieved 93.2% in my exams, and Meet Sir helped me with my doubts and it was very frank environment over here. Hi, what's your name? My name is Yash Vagala. Which class have you completed? I completed class 12th Commerce. By what percentage? 84% I got. And how Meet Sir's helped you? Meet Sir help in arranging doubt lecture instantly. We got our doubts solved instantly. Hi, I'm Tamanna. I am from 12th Commerce and I got 93.2% in my exam, and Meet Sir helped me with my doubt solving, and it was really frank environment here to work with the teachers and they were very. Hello everyone, I am Shiti Patel and I have recently passed 12th commerce with 80%. Without Meet Sir's guidance, I wouldn't have achieved it. કેટલા વર્ષથી તમે અહીંયા સ્ટડી કરો છો? With 2 years. 2 years, ઓકે. અને શું તમને યુનિક લાગે છે અહીંયા? Every faculty is friendly and every faculty
Hello, I am Yash Vagela from Standard 12 Commerce. I got 84% in Mr. Sanagarth Academy. અમારે સ્મિથ સરે ઇન્સ્ટન્ટ ડેમો ડાઉટ લેક્ચર્સ રાખ્યા હતા જેનાથી અમે ડાઉટ સોલ્વ ઇઝીલી કરી શક્યા હતા. So today we have our two students of 10 GSAB, Ayush and Dhyan. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વન બાય વન એની સાથે ક્વેશ્ચન આન્સર્સ કરીશું અને પૂછીશું કે એનો એક્સપિરિયન્સ અમારી સાથે કેવો રહ્યો, રાઈટ? તો ફર્સ્ટ આયુષ, કોંગ્રેચ્યુલેશન્સ. હાઉ મચ યુ સ્કોર ઇન બોર્ડ્સ? Right now in boards I scored 88.08%. અને તારા પ્રી બોર્ડની અંદર તો હાફ યરલીમાં કેટલા માર્ક્સ હતા? પ્રી બોર્ડમાં સર એકચ્યુઅલી 66% હતા મારા. તો આટલો 28% જે ઇમ્પ્રુવમેન્ટ છે, જે ગેપ તે અત્યારે જે કવર કરેલો છે, એ કઈ રીતના કરેલો થોડું સમજાવીશ અમને? All because of your help sir. કેમ કે teachers and you are going to remember your batchmates, your benchmates. I think Digvijay was when is Digvijay? Is not Acha, okay. Anything else that you want to share about Meet Sir's subject? सर जाता था सर क्या डाउट के लिए. अदित का एक मार्क भी कटता था ना तो अदित पूछता था, उसको मुझे नहीं पता, नींद नहीं आती होगी, मुझे ऐसा लगता है कि सर ये मेरे मार्क कहाँ पे गए. હેલો ગાઈઝ, આજે આપણી સાથે છે તમન્ના પટેલ કે જે 12 GSEBની અંદર હું તમને એના પહેલાં થોડા સ્કોર જણાવી દઉં છું. અકાઉન્ટ 100, સ્ટેટ્સ 98, ઇકોનોમિક્સ 97, BA 94. ઓવરઓલ પીઆરની વાત કરું તો 99.45 એ છોકરીએ સ્કોર કરેલા છે અને ફર્સ્ટ ઇન સેન્ટ મેરી સ્કૂલે આવેલી છે. એના પેરેન્ટ્સ અને તમન્ના આપણી સાથે છે, થોડીક એની સાથે આપણે વાત કરશું. સો હાય તમન્ના, ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ અચીવમેન્ટ, રાઈટ? ઓકે, તું તારી જર્ની મિત્સર્સ એકેડમી સાથે જણાવ. તું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવેલી હતી, રાઈટ? એ આપણે ખબર છે કે ફર્સ્ટ ટાઈમ ત્યાં 12th GSEB કરેલું. 12thની અંદર કોઈ અલગ જ ક્લાસીસની અંદર પહેલી વખત જવું, ઘણા બધા પેરેન્ટ્સ પણ એવું વિચારતા હોય છે કે ક્લાસીસ કેવું હશે, ફર્સ્ટ ટાઈમ આપણે મૂકીએ છીએ છોકરીને. તો થોડોક એક્સપિરિયન્સ તારો વર્ષનો જણાવ કે કઈ રીતનો છે? બીજા ક્લાસીસ તો ક્વેશ્ચનમાં હતા જ નહીં, એટલે ડાયરેક્ટ પપ્પાએ કીધું, મમ્મીના બી રેફરન્સમાં હતા, એટલે ડાયરેક્ટ એડમિશન જ લીધું કારણ કે 11thમાં તો હું નથી જતી ટ્યુશન. રાઈટ. અને 11thમાં તારા સ્કોર કેટલા હતા? 11thમાં 88. એટલે ઓલમોસ્ટ 10%નો તે જમ્પ કરેલો છે એમ પણ 12th બોર્ડની અંદર, રાઈટ? તો અકાઉન્ટ, સ્ટેટ્સ, આપણા જે ફેકલ્ટીઝ હતા, ઇકોનોમિક્સ, આપણા બીએસના ફેકલ્ટીઝ અને ફેકલ્ટીઝના ટીચિંગ સ્ટાઇલ વિશે થોડી જણાવો. હા, તો ટીચર્સ તો બહુ જ ફ્રેન્ક છે. લાઈક આઈ રિયલી એન્જોયડ ઇટ. કે મારે કોઈ બી ડાઉટ્સ હોય તો મારે 2 વાર વિચારવું બી નહોતું પડ્યું કે મારે શું કહેવાય, પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ. આઈ જસ્ટ આસ્ક્ડ ઇટ. રાઈટ. સો ટેલ મી યોર એક્સપિરિયન્સ અબાઉટ ધ અકાઉન્ટ્સ, કે જેને બહુ બિગેસ્ટ સબ્જેક્ટ કહેવામાં આવે છે, કે વિચ ઇઝ ધ મેઇન સબ્જેક્ટ એન્ડ અકાઉન્ટ્સ એન્ડ સ્ટેટ્સ, રાઈટ? તો એની થોડીક ટીચિંગ સ્ટાઇલ વિશે જણાવો અને હાઉ યુ ઇમ્પ્રૂવ યોર સબ્જેક્ટ લાઈક ધીસ. અકાઉન્ટ્સ તો મને પહેલાંથી ગમતું બી હતું, બટ એમાં થોડીક લાઈક બેઝિક્સની પ્રોબ્લેમ હતી મને કે મારા સ્કૂલમાં એટલા મારા કોન્સેપ્ટ ક્લિયર નહોતા, તો અહીંયા હતા સંકેત સર, એમને લાઈક રિયલી હેલ્પ કરી અકાઉન્ટ્સ અને સ્ટેટ્સ બંનેમાં. રાઈટ, ઓકે, ફાઇન. અને ઇકોનોમિક્સ અને બીએસ જેને લોકો કહેતા હોય છે કે થિયરી સબ્જેક્ટ છે, બોર થઈ જાય છે, વધારે વચાતું નથી, ઇન્ટરેસ્ટ જાગ્યો થોડો આપણી સાથે ભણીને? ઇન્ટરેસ્ટ જાગ્યો બી ખરી, પણ એટલો બધો નહીં, પણ પેપરમાં લાઈક ઇઝી પડ્યું કારણ કે એટલું વાર રિવિઝન થઈ ગયું હતું ને. અચ્છા. કે એને પછી એટલું હાર્ડ ના પડ્યું. પેપર્સ કેટલા સોલ્વ કરેલા છે આપણે ત્યાં અહીંયા? પેપર્સ તો તમે જ સોલ્વ કરાયા છે એટલા બધા. અને ક્વેશ્ચન બેંક પેલી બોર્ડની 577 ક્વેશ્ચન્સની મેં ઓનલાઈન મીટિંગ લઈને તમારી પાસે સોલ્વ કરાવડાવી હતી, ડે ટુ ડે આખું પ્લાનિંગ દઈને, અને રોજ હું રિપોર્ટ લેતો હતો, હે ને? હા, થઈ ગઈ. થોડો ટાઈમ કરી દીધી હતી મેં, પણ પછી મેં અડધાથી મૂકી દીધી કારણ કે થઈ ગયું. અડધાથી મૂકી દીધી, પણ ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન્સ રિપીટ થતા હોય એટલે પછી ચાલુ કરે ને એટલે જ મેં મૂકી રાઈટ. સો મેમ, હું તમારી સાથે થોડીક વાત કરીશ. બિંગ અ વર્કિંગ વુમન અને તમારી ગર્લ છે 12thની અંદર હતી, તો હાઉ વિલ યુ મેનેજ ધીસ? કઈ રીતના તમને સ્ટડીનું થોડું પ્રેશર રહેતું હતું, કઈ રીતનું હતું? થોડું રહેતું હતું, પણ મને તમારો રેફરન્સ જેમને આપ્યો તો એમને કીધું હતું કે આંખ બંધ કરીને મૂકો, બહુ જ સારું ભણાવે છે. રાઈટ. અને ટ્રસ્ટ તમને લાગે છે ફૂલફિલ થયેલો છે? બહુ જ ટ્રસ્ટ. રાઈટ. અને હું કહીશ કે જે બી છોકરાઓ છે 10thમાં અને 12thમાં આવનાર, એમના પેરેન્ટ્સને બી કહીશ કે બહુ સારું છે, આવું જોઈએ એમને બી. સો ધીસ વોઝ તમન્ના એન્ડ હર પેરેન્ટ્સ, રાઈટ? જે 12 GSEBની અંદર ફર્સ્ટ રેન્ક ઇન સેન્ટ મેરી સ્કૂલની અંદર છે. તમે પણ તમારા ગ્રેડ્સની અંદર જો રિયલ ઇમ્પ્રુવમેન્ટ ચાહતા હો, સો જોઈન મિત્સર સનકટ એકેડમી. થેન્ક યુ સો મચ. 5% in free boards and 84.4% in 10th boards. And honestly, I have a lot of appreciation to give to all of my teachers, especially Davi sir and Kush sir. They were the most helpful out of everyone by far. इस आर्टिकल की एक मैं बात आपको बता दूँ. एक्चुअली मीट सर में इम्प्रूवमेंट अगर आपको रियल में देखना है, अभी ये बता नहीं रहा है,
इसकी जब ज्वाइनिंग मेरा पहला क्लास था तो इसके अंदर इतनी नर्वसनेस थी कि इवन क्लास के अंदर बोल नहीं सकता। डन। लेकिन मित सर में आने के बाद जो लास्ट लेक्चर में उसने जो मेहनत की है और अपने जो कॉन्फिडेंस उसने खुद से बूस्ट किया है, डन, इवन सारी फैकल्टी के सपोर्ट के साथ, तो मैं पहला इंप्रूवमेंट तो उसका कॉन्फिडेंस बूस्ट हुआ है वो बोलूंगा मैं। रिजल्ट वो तो सब ठीक है, बट इवन उसका कॉन्फिडेंस इतना बूस्ट हुआ है मित सर के अंदर आने के बाद, तो वो मैं उसका पहला अचीवमेंट मानूंगा। Mainly, I think studying here, the best thing that has happened to me is the depth that the teachers reached to, and I feel like that's the key point, because you know a depth is like really important in most subjects. Everyone thinks that the more you work hard towards something, the more you spend nights not sleeping or staying awake means something. It actually didn't mean that much for me, but for when I did pay attention during my classes, it was enough for me so that I could get through 10th boards. You know, the 10th was very special. 11th grade, you're like very nervous and stuff because you. Good morning, sir. And today, myself, Rehan Shah, and today I'm going to share a journey of me with this Meet Sir Unadulthood Academy. I am in the Meet Sir from 2 years, and I joined this 9th batch. Okay, and it was first experience of any coaching till now. So, and it was the best one because in 9th I got something more to learn, like modules, like how to deal with concepts and how to learn them, how to apply them actively in all the questions, and how to follow the discipline and become a consistent person. And that's why I suggest you. તો મારું નામ વેદાંત છે. મારું નામ ધ્રુવલ પંચાલ છે. અમારી જર્ની બહુ લાઈક સક્સેસફુલ હતી. અમે સરની સાથે બહુ મજા કરી, વાંચ્યું, અમે બહુ એજ્યુકેશનમાં બી સરે બહુ હેલ્પ કરી, અને મતલબ આખી ટીમ એમની બહુ હેલ્પ કરતી હતી. અમારી પાછળ પડી ગઈ હતી વાંચવા માટે. કેટલા હતા તારા પર્સન્ટેજ હાફ યરલી મને કે? 54 હતા. બોર્ડમાં કેટલા સ્કોર કર્યા? અમારે 66%. 66%, વેરી ગુડ. મારે પ્રી બોર્ડ 1 અને 2 માં અરાઉન્ડ 75 થી 80 ની વચ્ચે હતા, અને ડાયરેક્ટ બોર્ડમાં મારે જમ્પ થયું રિઝલ્ટ 288. હા, એટલે મારી ઇમ્પ્રુવમેન્ટ મને આમ એટલું સરસ લાગ્યું કે અહીંયાની જર્ની મને આમ એટલી આમ મેમોરેબલ લાગી આ અહીંયાની જર્ની, કે સરનો સપોર્ટ હતો, મારું હાર્ડવર્ક હતું, એટલે આમ એમ લાગ્યું જ નહીં કે આમ મહેનત કરી છે મેં, આમ સેજે સ્ટ્રેસ કે આમ લાગતું જ નહોતું, એમ લાગતું હતું કે એકદમ સ્મૂથ ચાલી રહ્યું છે બધું, ને આમ પર્સન્ટેજ આવી ગયા, એટલે ખુશી થઈ આમ. પરફેક્ટ.